રાજકોટ બિલ્ડર એસોસિએશન સરકાર સાથે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. જંત્રીના દરમાં વધારો તેમજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બિલ્ડરોને થતી હેરાનગતિને કારણે રાજકોટમાં વિરોધ નોંધાવવામાં આવ્યો. આ અંગે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ નિવેદન આપતા કહ્યું છે કે આગામી 9 ડિસેમ્બરના બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. અધિકારીઓ નવા પરિપત્રો કાઢતા હોવાથી બિલ્ડરોનો પ્લાન પાસ નથી થતા. રાજ્ય સરકારને અમે રજૂઆત કરી અને નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે બિલ્ડરોએ રોડ પર ઉતરવું પડે તો ખૂબ જ ખરાબ સ્થિતિ થશે. અમે લોકોએ સાથોસાથ એ પણ નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં દરેક ધારાસભ્યને અને સાંસદને પણ અમારા જે જંત્રીનો ભાવ વધારો છે એ અમે એનું આવેદન કોપી અમે આપવાના છીએ. અને દરેક ધારાસભ્ય અમારા ભેગા છે. વારંવાર જ્યારે રજૂઆત કરવાની થાય ત્યારે રાજકોટમાંથી તમામ ધારાસભ્યો હોય, દર્શિતાબેન હોય, રમેશભાઈ હોય, કાનુબેન હોય, એમને સહકાર આપ્યો છે. રૂપાલા સાહેબ હોય, રામભાઈ હોય, શહેર ભાજપ પ્રમુખ હોય કે અમને કોઈ ક્યારે પણ અમે સહકાર માંગ્યો ને અમારા ભેગા આવવાનું કીધું ત્યારે અમને વખતો તમને સહકાર આપ્યો છે. અને હું એવું માનું છું કે યોગ્ય મુદ્દે યોગ્ય રજૂઆત થાય તો એનું નિરાકરણ સરકાર પણ લાવે છે. ગઈ વખતે પણ આપણે જોયું જંત્રીનો ભાવ વધારો રાતોરાત કર્યો હતો ત્યારે સરકારને અમે રજૂઆત કરી હતી તો 4 મહિના અમારી રજૂઆતને સાંભળીને 4 મહિના લગીને એ ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો.